પાટણથી સમાચાર જ્યાં ચાણસ્મામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહી કરી ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ચાલતા જુગારધામનો કર્યો પર્દાફાશ। નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતા જુગારધામ પર દરોડા દરમિયાન 33 જુગારીઓ ઝડપાયા અને 8 ફરાર થઈ ગયા। જુગારધામ ભાજપના નેતા ચલાવતા હોવાનો ખુલાસો। ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ જુગારધામ ચલાવતો હોવાનો ખુલાસો થયો, જો કે દરોડા બાદ રાજુ પટેલ ફરાર થઈ ગયો છે। પાટણના ચાણસ્મા ખાતે ભાજપ નેતાઓ દ્વારા ક્લબની અંદર જુગાર રમાતો હોવાનો પર્દાફાશ થયો છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે એ ક્લબ ઉપર જ્યાં જુગાર રમાતો હતો। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જે રાજી સ્પોર્ટ ક્લબ નામ છે, ત્યારબાદ તેનું નામ બદલી નાખ્યું હતું નવજીવન સ્પોર્ટ ક્લબ। ક્લબની અંદર સ્પોર્ટ ક્લબનું બેનર લગાવીને તેની અંદર જુગાર રમાતો હતો। આ તેના દ્રશ્યો છે। એસએમસી દ્વારા અહીંયા રેડ કરવામાં આવી અને જે જુગારધામ ઝડપ્યું હતું તે આ જગ્યા છે। જો કે હાલમાં 33 થી વધારે જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે અને તમામ જુગારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જે જુગાર રમાડતા હતા તે પોલીસે એફઆઈઆરમાં નોંધણી કરી છે કે આ જે જુગારધામ ચાલતું હતું તે બકાભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ દ્વારા આ જુગારધામ ચલાવાતું હતું। જો કે રાજુભાઈ પટેલ છે તે ભાજપના સ્થાનિક નેતા છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। જો કે ભાજપના નેતાઓ દ્વારા આ ક્લબની અંદર જુગાર રમાડાતો હતો, તેને લઈને રાજકીય માહોલ ક્યાંક ને ક્યાંક ગરમાવે છે અને તેના સીધા સવાલ ઉઠે છે કે શું રાજકીય નેતા પોતાનો નેતાનો પાવર બતાવીને જુગાર રમે છે, જુગાર રમાડે છે। આ દ્રશ્યો છે, આ જે ક્લબ છે તેની અંદર અવારનવાર પોલીસે રેડ કરેલી છે અને ત્યાંથી જુગારીઓ ઝડપ્યા છે। 2015માં પણ પાટણ એસપીએ અહીંયા રેડ કરી હતી અને મોટા પ્રમાણની અંદર જુગારધામ ઝડપાયું હતું। જો કે હાલમાં અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો, તેના તાળાબંધી જોવા મળી રહી છે ને તમામ જે રૂમો છે તે બંધ જોવા મળી છે, પરંતુ વર્ષોથી આ રીતે જુગારધામ ચાલે છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યાએ જુગારધામ ચાલે છે અને આ જુગારધામ ભાજપના સ્થાનિક નેતા ચલાવતા હોવાનો મોટો ખુલાસો થયો છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, ચાણસ્મા। પાટણના ચાણસ્મા ખાતેથી ક્લબમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે। ચાલતું હતું ને આ તમામ જુગારીઓ ક્યાંક ને ક્યાંક ક્લબની અંદર જુગાર રમતા હતા। દ્રશ્યો જોઈ શકો, 33 થી વધારે જુગારીઓની ધરપકડ કરી છે। એસએમસીની ટીમ દ્વારા આ સમગ્ર જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે રાજકીય નેતાના દ્વારા આ જુગાર ચલાવતો હતું તેવું સામે આવ્યું છે। આ તમામ એ જુગારી છે જે ક્લબની અંદર રમતા હતા। જોકે હાલમાં આ પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે। ચાણસ્મા પોલીસમાં લાવવામાં આવે છે। હાલમાં આ તમામ લોકોને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે। જે રીતે ચાણસ્માની અંદર જુગારધામ ઝડપાયું છે, અવારનવાર કહેવાય છે કે વર્ષોથી ક્લબના નામે ચાણસ્માની અંદર જુગાર ચાલતું હતું અને આ જુગાર એક ભાજપના રાજકીય નેતા રમાડતા હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે વર્ષોથી જુગારધામ ચાલે છે અને સ્થાનિક પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, પાટણ। ચાણસ્મામાં એસએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। ચાણસ્મા પોલીસ પર કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે આરોપ લગાવ્યો કે નવા અધિકારીની નિમણૂક બાદ ગુંડાઓનો ત્રાસ વધી ગયો છે। જુગારધામ ચલાવનારા લોકો સામે કાર્યવાહી થાય, વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ નહીં ચાલે। સ્થાનિક પોલીસ કામગીરી નહીં કરે તો મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેવું પણ દિનેશ ઠાકોરે કહ્યું। ઘણા ટાઈમથી પણ મારી આ રજૂઆતો હતી કે ભાઈ આ વિસ્તારની અંદર દારૂ, જુગાર, અસામાજિક પ્રવૃત્તિઓ તમે તાત્કાલિક બંધ કરાવો, તેમ છતાં સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ આમાં નિષ્ફળ રહેલ છે। એટલે આજે એસએમસીએ જે રેડ કરી છે એને બિરદાવવા લાયક છે। આવી કોઈ પણ પ્રવૃત્તિ મારા ચાણસ્મા વિધાનસભાની અંદર હું ચલાવી લેવાનો નથી કે રાજુભાઈ પટેલ જે શહેર પ્રમુખ છે અત્યારે એમને કંઈક ભાગેડું જાહેર કર્યા છે, એ પકડાયા નથી, પણ એમની રાહબારી નીચે એમનો પોતાનો ધંધો હોય એવું અમને જણાઈ આવેલ છે। સંગઠનનો પ્રમુખ આજે મેન માણસ કહેવાય, આજે એમને તો આ બધી પ્રવૃત્તિઓ રોકવી જોઈએ અને પબ્લિક કઈ રીતે સુરક્ષિત રહે, પબ્લિક કઈ રીતે આ બધી બદીઓથી દૂર રહે એવા પ્રયત્નો એમને કરવા જોઈએ, પણ એ પોતે જ આ ધંધો કરી રહ્યા હોય તે ખરેખર નિંદનીય બાબત છે।